તમારા પાઠ્યપુસ્તકની અંદર અર્થ છોડવા આપેલો છે. શોધો. ચાક ચડાવવો એનો અર્થ શું આવશે? મારી પાસે પાઠ્યપુસ્તક નથી. બેટા મેં તો તમને મોકલેલું છે ને. હજી આ મને પાઠ નથી સમજાવ્યો આવ્યું. ત્યારે મોકલેલું છે તમને. મને નથી આવ્યું મિસ. હું હજી થોડાક દી પેલા જ સ્ટાર્ટ કરીશ ને ઓનલાઈન વોટ્સએપ એટલે મને મોકલજો. હા ચલો બાકીના બોઈઝ. ચાક ચડાવો એનો અર્થ શું થશે? ગોળ ગોળ ફેરવવું. લખો. ગોળ ગોળ ફેરવવું. ચાક ચડાવવો એટલે કે ગોળ ગોળ ફેરવવો. વાક્ય કોણ કહેશે મને? કાવ્ય આપણે સમજ્યા હતા એમાં આવ્યું તું ચાક ચડાવવું. મિસ કહું? હા બોલો. શ્રાવણે રાવણ ચાક ચડાવ્યો. પણ કોને? બ્રાહ્મણને. બ્રહ્માંડને. તો લખો રાવણ રાવણ બ્રહ્માંડને પણ રાવણ બ્રહ્માંડને પણ ચાક ચડાવવા શક્તિમાન હતો. લખાઈ ગયું બોઈઝ? હા. હવે બીજું છે બાથ મારવી. કોણ કેશે મને એનો અર્થ? બાથ મારવી એટલે શું? નથી આવડતું. હિંમત કરવી. તમારા પાઠ્યપુસ્તકમાં છે જ તે એટલે જ તમને પૂછું છું. હિંમત કરવી. વાક્ય કોણ બોલશે? રાવણે ત્રયંબક હા ઉપાડતી વખતે હિંમત કરી. બાથ મારી. શું આવશે? બાથ મારી ત્રયંબક ધનુષને ઉપાડવા માટે બાથ મારી. બાથ આપણે મારી વાક્ય છે એ અર્થનું નથી બનાવવાનું, રૂઢિપ્રયોગનું બનાવવાનું છે એટલા માટે. લખો રાવણે ધનુષ્ય ઉચકવા માટે રાવણે ધનુષ્ય ઉચકવા માટે બાથ મરાવી. મરાવી નઈ મારી. પૂર્ણ વિરામ. બસ ત્રીજું છે શ્વાસ ચઢવો. તો એનો અર્થ શું થશે? કોણ કેશે શ્વાસ ચઢવો એટલે શું? લખો અર્થ. શ્વાસ ચઢવો એટલે થાકી જવું. થાકી જવું. મિસ વાક્ય બોલો. હા બોલો. રાવણે ધનુષ્ય ઉપાડીને શ્વાસ ચઢ્યો. રાવણે ધનુષ્ય ઉપાડીને શ્વાસ અરે ચઢ્યો. વાહ! થોડું આપણે વાક્યને વ્યવસ્થિત કરશું બરાબર. વાક્ય સરસ બનાવ્યું છે ભાઈ. રાવણે વાક્ય લખો. રાવણે ધનુષ્યને ઉચક્યું. રાવણે ધનુષ્યને ઉચક્યું. તો તેને શ્વાસ ચઢી ગયો. લખાઈ ગયું બોયઝ વાક્ય? નહીં. બેટા રાવણે ધનુષ્ય ઉચક્યું તો તેને શ્વાસ ચઢી ગયો.
લખાઈ ગયું. શું આવ્યું? પાછા આવશે. ચાલો બોઈસ, ચોથું છે વેર લેવું. પછી આમાં ક્લિક કરતું જવાનું એટલે આવશે. ક્લિક કરવાનું છે. આ શબ્દ ક્લિક નથી કરવાના છે. આવતું. જો આવી રીતે ક્લિક કરવાનું. ચલો બોઈઝ, વેર લેવું. ક્લિક કરીએ પછી શું કરવાનું? કેટલા ટકાથી ચેક કરો? 100% થઈ ગયું. ઈ ચેક કેમ કરો? બહાર આવીને હા પ્રોફાઇલમાં છે. લખો વેર લેવું એનો અર્થ થશે બદલો લેવો. ઉમેશ બદલો. વેર લઉં. વેર લેવું એટલે બદલો લેવો. ચાલો એનો અર્થ કોણ બોલશે? ચાલો બદલો લેવો એનું શું આવશે? રાવણ ધનુષ્ય નીચે દબાયો તેનો બદલો રાવણે લેવો હતો. 55% થયું. હા, થોડું વાક્ય મઠારવાની જરૂર છે. આ કરી નાખો ને અધૂરું પૂરું. હા, ચાલો લખો વાક્ય. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે કહ્યું કે તમે કંઈક બીજું ખોલ્યું હશે. ધનુષ્ય નીચે દબાયેલા રાવણે કહ્યું કે મારો દીકરો મારું વેર લેશે. મારો દીકરો મારું વેર લેશે. પૂર્ણ વિરામ. નવો અવતાર પામવો. ત્યારબાદ નવો અવતાર પામવો. એનો અર્થ નવું જીવન પ્રાપ્ત કરવું. નવું જીવન પ્રાપ્ત કરવું. ઉમેશ નવું જીવન પ્રાપ્ત કરવું. લખો વાક્ય. ધનુષ્ય નીચેથી ઊભા થયેલા રાવણને લાગ્યું કે નવો અવતાર પામ્યો. નવો અવતાર પામ્યો. પૂર્ણ વિરામ. ચલો બોયઝ, હવે આપણે પ્રશ્ન 13 અને 14 છે એ પછી કરીશું. બાકી રાખવાના છે. ત્યારબાદ પ્રશ્ન 15 આપણે કરીએ છીએ. ચાલો, કોણ આ શબ્દકોશના ક્રમમાં જે સવાલ છે એનું વાંચન કરશે? હું બોલું. હા, વાંચો બેટા.
મંદરાચળ, ત્રયંબક, ચાપ, ભૂષણ, નિશિચર ને મેરુ. મિસ પેલા ચ પેલું આવશે. આવે પછી ચાપ. હા, પેલા ચ આવશે એટલે ચાપ. વેરી ગુડ હો ભાઈ. પછી શું આવશે? મેરુ. ચ પછી સીધું માં આવે. નિશિચર. કક્કો બોલો. મેરુ આવશે મિસ. મેરુ નો આવે. મેરુ. ભૂષણ આવે ને મિસ, ભૂષણ. ત્રયંબક આવશે. ના, મંદરાચળ આવશે. બેટા ત્રયંબક ત્રયંબક. આવશે. ને આન્સર ની લિંક મોકલી છે. તમે જોઈ ક્યાં છે? જુઓ મારા વોટ્સઅપમાં. મિનિમાઈઝ કરી નખાય ને. મિસ આની પછી મંદરાચળ આવશે. નહીં બેટા, ત્રયંબક પછી શું આવશે? વોટ્સએપ ખોલો. મંદરાચળ. ભૂષણ. નિશિચર. કક્કો નથી નિશિચર. આવતો. નિશિચર. મારું એકાઉન્ટ ખોલો. ભૂષણ પછી. હા, નિશિચર પછી આવશે ભૂષણ. ભૂષણ. ને ભૂષણ પછી પછી મેરુ. મેરુ. ઉર્વશીબેન ને કોલા બે માંથી એક ની કહેશે કરે. પછી મંદરાચળ. મોકલી સીધી. મંદરાચળ અને છેલ્લે મેરુ. છેલ્લું બરાબર. તો બોઈઝ અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે. મેં જે બે પ્રશ્ન તમને છોડાવ્યા છે એમાં આજે આપણે પેલા વિશેષણ એટલે શું એ અભ્યાસ કરીશું અને પછી પ્રશ્નો આપણે પૂરા કરીશું. બરાબર બોઈઝ? એટલે જેથી કરી એક્ઝામ આવે ત્યાં આપણે બધું જ કમ્પ્લીટ થઈ જાય. બોલો યસ. અત્યારે હા મિસ ભૂષણ પછી શું આવશે? શું આવશે બોઈઝ? કોણ મને કહેશે ભૂષણ પછી શું આવશે? કોઈ બોઈઝે લખ્યું નથી બોઈઝ. ભૂષણ પછી મંદરાચળ અને પછી મેરુ. મને તો લખાઈ ગયું છે બધું. જેટલું લખાય એટલું. તમારો અવાજ બહુ છોટો છે. ચાલો તો વિશેષણ તમારે તમારી રફ નોટમાં જ નવા પેજે હેડિંગ મારવાનું છે. વિશેષણ. હેડિંગ મારો. વિશેષણ. પછી એની લીટીમાં લખો. પછીની લીટીમાં શું લખવાનું છે બોઈઝ? વાંચો તો. મિસ શું વાંચો કરી? બેટા. આ શું વિશેષણની લખવાનું છે? લીટીમાં પછીની કરી લીટીમાં વિકટ સૂચના. દ્રષ્ટિ ધનુષ ઉપર. બેટા મારી સ્ક્રીન ઉપર શું દેખાય છે? વિશેષણ એટલે શું? હા, તો લખવાનું શું છે આપણે હવે? વિશેષણ એટલે શું? હા, પેલા તમે બધા એ વિશેષણ એમ હેડિંગ માર્યું મોટા અક્ષરે? નવા પેજ ઉપર મિસ હાંસિયામાં ઉપર લખો સ્વાધ્યાયપોથીમાં વિશેષણ. બેટા સ્વાધ્યાયપોથીમાં લખે બોલી ઈ? હું રફ નોટમાં બધાએ રફ નોટમાં લખવાનું છે. બોલો. આટલી સૂચનાઓ આપીએ છીએ બોઈસ. અમીષબેન ક્યાં ધ્યાન તમારું? મારું નેટ ચોટી ગયું હતું. નેટ નતું હાલતું. બરાબર. તો તને એમ કે નીચે આગળ ન કરાવીએ. હેડિંગ મારો. મિસ નેટ ચોટી જાય ત્યારે થોડો કોઈનો અવાજ આવે. હા, વિશેષણ એટલે શું? તો શીખવું છે ને આપણે વિશેષણ એટલે શું કે નથી શીખવું?
જે હા લોકો ફર્સ્ટ સેમિસ્ટરમાં મારી સાથે હતા ને એની ખબર છે કે મેં સંજ્ઞા એટલે શું શીખવાડ્યું હતું. યાદ છે કોઈની? હું નહોતો. કોને યાદ છે? જે હતા એને જ મેં કીધું કે જે લોકો ફર્સ્ટ સેમેસ્ટરમાં મારી સાથે હતા એને ખબર હશે કે મેં સંજ્ઞા એટલે શું તમને શીખવેલું છે. એવી રીતે આજે આપણે શીખવાનું છે વિશેષણ એટલે શું. તો ચાલો બોઈસ, જો સંજ્ઞા એટલે કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુનું નામ એને સંજ્ઞા કહેવાય. તો જો તમને સંજ્ઞા એટલે શું એ મેં કહી દીધું છે, કારણ કે સંજ્ઞાના આધાર ઉપર જ આપણે વિશેષણ એટલે શું એ ભણવાનું છે. ચાલો વ્યાખ્યા શું છે વાંચો તો. કોણ નામના વાંચશે આ અર્થ વધારો. મિસ હું વાંચું? હા. મિસ, નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. હા, આ છે ને સાવ સાદે આપણે બધાને યાદ રહી જાય એવી વ્યાખ્યા મેં રાખી છે. આપણે કે ભાઈ નામનો સમજાણું તો નહી અર્થ, કઈ. હા સમજાવું છું હવે. નામના અર્થમાં વધારો કરતા શબ્દની વિશેષણ કહે છે. હવે તમને એમ થાય નામના અર્થમાં કેમ વધારો થાય? બેટા તારું નામ શું છે? મારું? હા. સુલેમાન. હા સુલેમાન. તો ભાઈ સુલેમાન. હું અહિયાંથી વાક્ય બોલું છું કે સુલેમાન હોશિયાર છોકરો છે. તો સુલેમાનના નામની અંદર શું વધારો કરવામાં આવ્યો છે? હોશિયાર છોકરો. હા મિસ તો જો હોશિયાર છોકરો છે. તારું નામ છે એ નામના અર્થની અંદર મેં વધારો કરતો શબ્દ મૂક્યો કે નહીં, કે હોશિયાર છોકરો. હા. સુલેમાન છોકરો છે, પણ કેવો છોકરો છે? કેવો છોકરો છે સુલેમાન? એ તો હોશિયાર હું નામ છોકરો. બોલું એટલે બધાને ખબર પડી જાય કે સુલેમાન નામ બોલી છું એટલે કોઈ છોકરાનું નામ છે. તમને ખબર પડી જ જાય ને. મારે એમ કેવું પડે સુલેમાન છોકરો છે, બોલવું પડે એમ? ન બોલવું પડે. નહી. શું કામ? તો કે ભાઈ સુલેમાન નામ છે એ બધાને ખબર પડી જાય કે છોકરો છે, પણ હું બોલી કે સુલેમાન હોશિયાર છોકરો છે, તો ઈ સુલેમાનના નામની અંદર વધારો કરતો શબ્દ કયો આવ્યો? હોશિયાર છોકરો છે. તો એ હોશિયાર છે ને વિશેષણ કહેવાય. સુલેમાન ઊંચો છે, તો એની અંદર શું આવશે? ઊંચો છે. તો ઊંચો એ એનું વિશેષણ થયું. તો તમને હવે આવે વ્યાખ્યા સમજાઈ ગઈ? હા. હા. તો બીજી વ્યાખ્યા છે વ્યાકરણ દ્રષ્ટિએ વ્યાખ્યા છે, જેનું તમારે બધાએ લેખન કરવાનું છે. લખી લ્યો. બીજા લખવાનું છે ને? મિસ. બીજા હા હા લખવાનું છે. લખવાનું છે બેટા વ્યાખ્યા. તો હા બેટા. મારે બાકી હોય ને ઉપર નામ ના આધારે જોવાનું, મૂડીનો નંબર નથી બતાવે છે. લખાઈ ગઈ બોઈઝ વ્યાખ્યા? નહીં. લખાઈ ગઈ બોઈઝ વ્યાખ્યા? એ બીજી આયો. થઈ ગઈ વાક્ય. હા લખી નાખ ફટાફટ. ટીચર મારા વાક્ય લખાઈ. મારે મોકલી
देखो फाइल स्क्रीनशॉट एवा હું મેસેજ મારે કે બાકી છે મિસ લખાઈ ગઈ અહીંયા બેઠાડો તમારે જોતા રાખજો બાકી લખાઈ હા તો આ છે ઈ સેમ વ્યાખ્યા છે બરાબર ટીચર ઉપરમાં લખવાનું સંજ્ઞા એટલે બાકી કે નામ હા બેટા સંજ્ઞા એટલે કે નામ તો નામની જે વિશેષતા દર્શાવતો શબ્દ હોય એને પદ કહેવાય બરાબર એને વિશેષણ કહેવાય જો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે વ્યાખ્યા લખવી હોય ને તો આ લખવાની રહેશે અને આ આપણે યાદ રાખવા માટે કે આપણે સાવ સાદી ભાષામાં યાદ રાખવી હોય તો તમને યાદ રહી જાય ને કે કોઈનું નામ હોય એના અર્થની અંદર વધારો કરતો શબ્દ હોય એને વિશેષણ કહેવાય જેમ કે અલી અમાફ હોશિયાર છે તો એમાં હોશિયાર છે એ એનું વિશેષણ છે પૃથ્વી ગોળ છે તો આની અંદર કોણ વિશેષણ થશે ગોળ છે અરે વાહ ભાઈ તમે તો બધાને વિશેષણ શોધતા આવડી ગયા વેરી ગુડ મારો વસ્તુ પડી છે નંબર 15મો છે ઈ વિશેષણ નો થાય એનું વિશેષણ આ વસ્તુ છે આ વસ્તુ ચોરસ છે તો એમાં એ અમારું વિશેષણ આમાં વિશેષણ હા તમને એટલે બધું ટીચર સમજાઈ ગયું હા 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 ટીચર ચલો વ્યાખ્યા લખાઈ ગઈ બોયઝ હવે આપણે હા ક્યારની મિસ વિશેષણ જે છે એને કેવી રીતે ઓળખી શકાય એ આપણે જોવાનું છે બરાબર તમારો અવાજ તો તૂટે જો વિશેષણ છે એ કોઈ વસ્તુના આકાર ઉપરથી આકાર એટલે શું હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું કયું એક્ઝામ્પલ આપ્યું તું મેં આકારનું ઉદાહરણ કયું આપ્યું તું ચોરસ પૃથ્વી વાળું આપ્યું તું ને ચોરસ નું આપ્યું ટીચર ચોરસ નું આપ્યું તું હા તો એકાદું વાક્ય બોલો ફટાફટ આકાર વાળું પૃથ્વીનું આપ્યું તું પૃથ્વીમાં ચોરસ ઓકાર છે લંબચોરસ ઓકાર છે પૃથ્વીનો આકાર ગોળ છે પૃથ્વીનો આકાર ગોળ છે આકાર નહીં બોલવાનું બેટા ખાલી મારી પૃથ્વી ગોળ છે લંબચોરસ આકાર છે મારા ઘરે લંબચોરસ એલઈડી છે અથવા તો ટીવી છે તો એમાં લંબચોરસ પૃથ્વી ગોળ છે એમાં ગોળ એનો આકાર દર્શાવે છે પણ એને કહેવાય શું વિશેષણ પછી કદ ચકલી નાનું પક્ષી છે તો આમાં વિશેષણ કોણ થશે ચકલી નાનું પક્ષી છે નાનું પક્ષી એક છે જ શબ્દ આપણું વિશેષણ હોય નાનું નાનું ઈ શું છે તો કે વિશેષણ બરાબર ત્યારબાદ હરણ પાતળું પ્રાણી છે પાતળું હા પછી સુલેમાને લીલો શર્ટ પહેર્યો છે લીલો વાદળી રંગની સાડી વાળા બહેન હોશિયાર છે વાદળી રંગની સાડી વાળા બેન હોશિયાર છે સાડી વાળા બે વાદળી અને હોશિયાર બે વિશે હોશિયાર પોપટ લીલો છે પોપટ લીલો છે લીલો તો ઈ રંગ હોય તો ઈ પણ વિશેષણમાં આવે હા હાથી કદાવર પ્રાણી છે કદાવર સરસ પ્રાણી નો આવે ભાઈ વિશેષણમાં કદાવર છે એ વિશેષણ આવશે બરાબર એટલે ઊંચાઈ દર્શાવે છે અલી અમાફ ઊંચો છે
ઊંચો. અરમાન ઊંચો. નીચો છે. નીચો. તો ઊંચું, નીચું, કદાવર એ બધા પણ વિશેષણ જ કહેવાય. હવે ગુણનું ઉદાહરણ તો આપણે જોયું જ તું. સુલેમાન હોશિયાર છે, તો સુલેમાન નો ગુણ શો થયો તો કે હોશિયાર હોવું. બરાબર. પછી મોહમ્મદ રઝા દયાળુ છે. દયાળુ. બરાબર. તો એ ગુણ છે એ પણ એક પ્રકારનું વિશેષણ છે. પછી સંખ્યા, મારી પાસે 10 પેન્સિલ છે. 10 પેન્સિલ. વેરી ગુડ. 10 આવડી ગયું ભાઈ બધાને. 5 બોટલમાં પાણી છે. 5 પાણી. 5 બોટલમાં પાણી છે. પાણી. 5 એ બોટલ. આપણું વિશેષણ છે. હવે 5 ક્રમ, મારો 10મો નંબર છે. 10મો. પ્રથમ નંબર આવ્યો. પ્રથમ. બરાબર. આ બધું જે દર્શાવે છે એને આપણે કહીએ છીએ વિશેષણ. એટલે વિશેષણને આપણે શેના આધારે ઓળખી શકીએ? તો કે ભાઈ કોઈ પણ નામ હોય ને એના આકાર, કદ, રંગ, ઊંચાઈ, હા. ગુણ, સંખ્યા અને ક્રમ આ બધું બતાવે છે. જો અહીંયા તમને ઉદાહરણ આપ્યા છે. બીજો નંબર, 10 માથા, રંગીન ફુવારો. બોયઝ લખી લ્યો ચાલો આ પણ. બીજા લખવાનું છે. હા, મિસ લખી લ્યો. ઉદાહરણ મિસ એ લખવાના છે. બીજો નંબર, 10 માથા, રંગીન ફુવારા. ચાલો આ બીજો નંબર, એની અંદર વિશેષણ શું થશે? બીજો. પછી 10 નહીં માથામાં નંબર. બેટા આટલું 10. સમજાવ્યું તો નંબર તારું વિશેષણ બન્યું. 10 માથામાં ચાલો 10 માથાની અંદર વિશેષણ શું થશે? 10. રંગીન ફુવારો. રંગીન. તમે આવી રીતે અંડરલાઈન કરી લેજો હો બોયઝ. એમ કે તમને ખબર પડે કે વિશેષણ છે. લખાઈ ગયું બોયઝ? ના. લખાઈ ગયું. એને બાકી છે એ લખી લ્યો બેટા. લખાઈ ગયું. હા, જેને બાકી છે એની વાટે જ છું બેટા. હજી આની પછી કેટલું છે? થોડુંક છે મારે હજી. લખાઈ ગયું. આના પ્રકાર છે એ આપણે પછીના લેક્ચરમાં ભણીશું. આજે તો માત્ર વિશેષણ એટલે શું તમને યાદ થઈ ગયું ને? ચાલો આમાં પણ ઓલું બાકી હતું 10 માથા 10 પછી હું હતું માથા મિસ? રંગીન ફુવારો. મિસ આ લખવાનું છે. રાત ગાય હા, ચાલો રાતી ગાય એમાં વિશેષણ શું થશે? રાતી એમાં રાતી. સુંદર બગીચો. સુંદર. મોટી આફત. મોટી. સારું કામ. મોટી. સારું. લખી લો. હવે જો પાઠમાંથી આપણને વિશેષણ લખાઈ આવડશે ગયું. ને? વિશેષણ એટલે શું સમજાઈ ગયું બોયઝ? બોયઝ વિશેષણ સમજાઈ ગયું? હવે પછીના લેક્ચરમાં આપણે વિશેષ્ય અને ક્રિયા વિશેષણ એટલે શું એ શીખવાનું છે. વિશેષણમાં મજા આવી ને તમને? હા. હવે તમને હું વાક્યમાંથી વિશેષણ શોધવાનું કહું તો આવડે ને તમને બધાને? હા. ના. હા, કેમ નો આવડે બેટા? મિસ મને આવડે. મિસ કયા વાક્ય? હું તમને આપીશ વાક્ય. ચાલો આ લખાઈ ગયું બોયઝ? હા મિસ મારે આજનું હોમવર્ક.
આજે મિસે તમને શું લખાવ્યું છે? આજે આ બધું આ વિશેષણ એટલે શું? હા, વિશેષણ એટલે શું અને એના ઉદાહરણો. તમને પાકી બુક જે હા છે, સોરી પાકી બુક નહીં, તમારી નિબંધ બુક જે છે ને એમાં મેં તમને સંજ્ઞા એટલે શું એ લખાવેલું છે. એની પછી આ તમારે લખવાનું મિસ છે. મેં આને જે નથી લખેલું. લોકો મારે નવા નથી છે લખેલું. બુક અલગ થી લઈ અને એમાં લખી લેવાનું છે. હા. સમજાઈ ગયું? અને બીજું હોમવર્ક રફ નોટમાં કરવાનું છે. મેં તમને MCQ 3 વાર લખીને પાકા કરવાના કીધા હતા, કર્યા તમે બધાએ? હોય નથી કર્યા ને તમે? નહીં તો આજે ફરી વાર મિસ મેં તમને કર્યા હતા. ઓકે, જે બોયઝ ને નથી થયા એને